કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। અંદાજે 1200થી વધુ ઉદ્યોગ એકમો, જેમાં મોટાભાગે કેમિકલ ઉદ્યોગો સામેલ છે, ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતના કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે। ઉદ્યોગોમાં સતત ઉત્પાદન પ્રક્રિયા જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડીજી સેટ ફરજિયાત ચાલતા હોય છે। ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે। પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કારબામાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ ફરમાવાતા ઉદ્યોગ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા માટે તેમને દરરોજ દોડધામ કરવી પડી રહી છે। અનેક પેટ્રોલ પંપો પર હાલ 4 પૈડા વાહનોને પણ મહત્તમ 2000 રૂપિયાનું મર્યાદિત ઈંધણ આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કારબામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે। તેમ છતાં વહીવટી તંત્રની રહસ્યમય ચૂપકીદી ઉદ્યોગ વર્તુળોમાં અસંતોષ વધારી રહી છે। પરિણામે અનેક ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા મર્યાદિત કરવાની ફરજ પડી છે। કેટલાક ઉદ્યોગોમાં ઉત્પાદન ઉપર કાપ મુકાયો હોવાનું પણ ઉદ્યોગકારોએ જણાવ્યું છે। આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેન ઉપર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે જે ડીઝલ પર થોડો પ્રતિબંધ લાગેલ છે, તેના માટે આપણે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પુરવઠા વિભાગમાં રજૂઆત કરેલી છે। મામલતદાર સાહેબને બી રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે પાવર કટ થાય છે ત્યારે જનરેટર વાપરવું પડતું હોય છે અને એ જનરેટર વાપરવા માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત ન હોય તો આપણો ઔદ્યોગિક પ્લાન્ટ ઠપ થઈ જાય છે। એટલે આપણે પુરવઠામાં રજૂઆત કરી છે કે ઇન્ડસ્ટ્રીઝને બી પૂરતા પ્રમાણમાં જનરેટર અને વગેરે માટે પૂરતો ડીઝલનો જથ્થો પર્યાપ્ત થાય એવી રજૂઆત કરેલ છે અને આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં આપણને બી એ મંજૂરી મળી જશે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।